વડોદરાના અટલાદરા ખાતે આવેલી ટ્રી હાઉસ સ્કૂલ કે જે સ્કૂલ આર્થિક ભીસમાં હતી તેવામાં દલાલો મારફતે અમદાવાદના એજ્યુકેશનિસ્ટ એવા રમેશભાઈ દેસાઈનો સંપર્ક સાધવામાં આવ્યો અને આ સ્કૂલ વેચવા માટેનો એમને જણાવવામાં આવ્યું. રમેશભાઈ દેસાઈએ તૈયારી બતાડી. ₹18 કરોડમાં આ સ્કૂલ વેચાણ દસ્તાવેજથી આખી સમગ્ર મિલકત એમને ખરીદી. પરંતુ ત્યારબાદ જ્યારે પૈસા લઈ લીધા પછી આ સ્કૂલ સંચાલકોએ જ્યારે પોઝેશન ન આપ્યું તેવામાં કલેક્ટર સાહેબ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરી. અનધિકૃત કબજો લઈને બેસેલા હતા. દસ્તાવેજની પૂરેપૂરી રકમ એમને મળી ગયેલી હતી. તેમ છતાં પણ જ્યારે પોઝેશન નથી આપ્યું તેવા સંજોગોમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક સ્પષ્ટ ગુનો બનતો હતો અને એટલે જ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક પ્રાથમિક તપાસના અંતે કુલ 15 આરોપીઓ સામે ગુનો રજીસ્ટર થયો છે, જેમાં મુખ્ય આરોપી તરીકે ટ્રી હાઉસ એજ્યુકેશન જે સ્કૂલ છે એ સ્કૂલ આવી ગઈ અને સાથે સાથે મીરા એજ્યુકેશન નામનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ, એના ટ્રસ્ટીઓ, કંપનીના ડાયરેક્ટરો તમામ આરોપી છે. અને સાથે સાથે આ સ્કૂલનું સંચાલન કરનાર જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ મેડમ પણ પોતે આરોપી તરીકે FIRમાં એમનું નામ છે. જ્યારે શૈક્ષણિક ક્ષેત્ર પૂર્ણ થશે ત્યારબાદ આ જગ્યાએ ટ્રી હાઉસ સ્કૂલ તો ચોક્કસપણે બંધ થઈ જશે.